વધુ એક બેઠક એટલે ભરૂચ બેઠક, જેના પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનની રોમાંચક ટક્કર છે। પહેલી વખત આ કોંગ્રેસે આ બેઠક છોડી છે, જેના કારણે મૂળ કોંગ્રેસી એક તરફ નારાજ હતા। અહેમદ પટેલનો પરિવાર કે જેમણે વાંધો ઉઠાવ્યો હતો, ચૈતરને ઉચાટ છે। મનસુખ વસાવાની નિવેદનબાજીએ અવનવી ચર્ચાઓ પણ જગાવી છે, પરંતુ બંને પક્ષે જબરદસ્ત વાર પલટવાર થયા છે, આરોપ પ્રત્યારોપ થયા છે, અને એના કારણે આ બેઠક વધુ રોમાંચક બની ગઈ છે। 6 વખતના સાંસદ સામે આ વખતે વર્તમાન ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મજબૂત ટક્કર પણ આપી રહ્યા છે, એટલે બંને પક્ષે આ એક એવી બેઠક છે કે જ્યાં ઉમેદવારો મજબૂત છે। અને વસીમ મલિક આપણી સાથે જોડાઈ ગયા છે। વસીમ, ભરૂચની શું સ્થિતિ? બિલકુલ કૃષ્ણા, આપે જેમ કહ્યું એ પ્રમાણે ખૂબ જ ચર્ચાસ્પદ આ બેઠક રહી, કારણ કે પહેલીવાર એવું બન્યું કે અહેમદ પટેલના ગઢ ગણાતા ભરૂચની અંદર ઇન્ડિયા એલાયન્સે આ જે સીટ છે એ આમ આદમી પાર્ટીના ફાળે આપી। ચૈતર વસાવા ઇન્ડિયા એલાયન્સના કેન્ડિડેટ તરીકે આવ્યા। તો સતત 6 વારના સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવા એ ઇતિહાસ સર્જ્યો। 7મી વખત તેમણે નામાંકન કર્યું। વાર અને પલટવાર માટે આ બેઠક જે છે ખૂબ જ ચર્ચામાં રહી। મનસુખ વસાવા આખા બોલા છે, સૌ કોઈ જાણે છે, અને એ જ પ્રમાણે એમની આગવી શૈલીમાં તેમણે ભાષણો કર્યા। તો સામે જવાબ આપવા માટે પણ ચૈતર વસાવા એટલા સજ્જ હતા, તો એમણે પણ વાર પલટવાર કર્યા અને એમનો જવાબ આપ્યો। તો ક્યાંક વર્ષો પછી એવું જોવા મળ્યું કે કાંટે કી ટક્કર જેવી પરિસ્થિતિ ભરૂચમાં સર્જાઈ। કોંગ્રેસની વાત કરી લઈએ તો કોંગ્રેસના પણ ઘણા દિગ્ગજ નેતાઓ અહીંયા ઇન્ડિયા એલાયન્સના પ્રચાર માટે આવ્યા। તો ભારતીય જનતા પાર્ટી તરફથી પણ CR પાટીલથી લઈને જેટલા પણ નેતૃત્વવાળા લોકો છે તમામ લોકો આવ્યા। ઇન્ડિયા એલાયન્સ તરફથી કોંગ્રેસને ટિકિટ ન ફળવાતા કોંગ્રેસના જે નેતાઓ છે એમાં નારાજગી જોવા મળી, ખૂબ ચાલી, અને પછી એ વચ્ચે સમાધાન પણ થયું। તો આ તમામ જે વાતો રહી એ ખૂબ જ ચર્ચાસ્પદ રહી। હાલ તો બંને ચૂંટણીના જે પડઘમ છે, પ્રચારના જે પડઘમ છે, અત્યારે કૃષ્ણા શાંત થઈ ગયા છે, પરંતુ જે બૂથ લેવલની જે કામગીરી છે એમાં ઇન્ડિયા એલાયન્સ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હાલ તો જોતરાઈ ગયા છે। લગભગ 17,23,353 જેટલા જે વોટર્સ છે આવતીકાલે મતદાન કરશે, અને લગભગ 1893 જેટલા જે બૂથ છે એ બૂથની ઉપર આ મતદાન થશે। 693 જેટલા સેન્સિટિવ પણ અહીંયા છે। તો જે ભરૂચનું જે તંત્ર છે અત્યારે સજ્જ છે, અને ભરૂચના તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે। અને કૃષ્ણ, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ભરૂચના જે કલેક્ટર છે એમણે અવનવા પ્રયત્નો કર્યા છે મતદારોને રીઝવવા માટે, અને વધુમાં વધુ મતદાન થાય એના માટે ભરૂચના જેટલા પણ મલ્ટીપ્લેક્સીસ છે એમણે પણ ઓફર કરી છે કે જો તમે મતદાન આપીને ચિહ્ન બતાવશો તો 50% ટિકિટ પણ તમને ફ્રી કરવામાં આવશે। તો ઘણી બધી વાતો છે, પરંતુ હાલ હવે ચર્ચા લોકસભાની છે, તો ભરૂચ લોકસભા અત્યંત ચર્ચાસ્પદ રહી। હવે આવતીકાલે મતદાન થશે, અને ટૂંક જ સમયની અંદર જ્યારે IVM ખુલશે ત્યારે ભરૂચનું જે ભાવિ છે એ ચોક્કસપણે ખબર પડી જશે કે હવે બિલકુલ વસીમ, આભાર આપનો તમામ વિગત માટે।